નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો N1 ગુજરાતી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમદાવાદના બાવળા ખાતે શ્રીરામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ બાવળા દ્વારા રેલી કાઢવામાં આવી. બાવળા જૂના એપીએમસી માર્કેટથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને બાવળા મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદારશ્રીને આદનપત્ર આપવામાં આવ્યું હતું. અત્યારે હાલ જે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે તેના અનુસંધાને બાવળા ખાતે રેલી યોજવામાં આવી. બાંગ્લાદેશમાં હિન્દુઓને ન્યાય મળે અને ભારતના હિન્દુ ધર્મના લોકો તેમની સાથે છે તેના સંદર્ભે શ્રીરામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ બાવળા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના તમામ હિન્દુ ધર્મના લોકો આ રેલીમાં જોડાયા હતા. ભારત માતા કી જય તેમજ જય શ્રી રામના નારા સાથે સમગ્ર બાવળા ગુંજી ઉઠ્યું હતું. બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આરપગી, N1 ગુજરાતી ન્યૂઝ, અમદાવાદ. ઉચ્ચારણ કરજો વિડીયો જે બી વસ્તુ તમે આપો બોલો સાહેબ શ્રી અમારી લિખિત રજૂઆત છે કે બાંગ્લાદેશમાં જે તકલીફ પડી રહી છે એમાં કેન્દ્ર સરકાર સજાગ બને અને જે વર્ષો જૂનું સ્વપ્ન છે અખંડ ભારતનું સ્વપ્ન બાંગ્લાદેશ સાકાર કરે અને ત્યાં હિન્દુઓ મંદિર ઉપર અત્યાચાર થઈ રહ્યા તે અંગે સરકાર કેન્દ્ર સરકાર પોતાની દરમિયાનગીરી વધારે અને જે હિન્દુઓના